નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. એક એવું પ્લેટફોર્મ જે આપણે મળીએ છીએ અલગ અલગ એવા લોકોને જે ક્રિએટિવ ડ્રીમને એઝ અ કરિયર બિલ્ડ કરી ચૂક્યા છે. આજે આપણી સાથે છે ખાસ ગેસ્ટ જે ગુજરાતની લીડિંગ એનિમેશન ઇન્સ્ટિટ્યૂટ અરીના એનિમેશનના ડાયરેક્ટર. ક્રિએટિવ વર્લ્ડની અંદર હજારો સ્ટુડન્ટને ગાઈડન્સ આપ્યું છે અને કાઉન્ટલેસ કરિયર બિલ્ડ કર્યા છે. તો આજના પોડકાસ્ટમાં આપણે વાત કરીશું એનિમેશન, ડિઝાઇન, VFX અને ઇન્ડસ્ટ્રીમાં રિયલ સ્કોપ વિશે. લેટ્સ ડાઇવ ઇન્ટુ ધ વર્લ્ડ ઓફ ઇમેજિનેશન ટર્નિંગ ઇન્ટુ ઇન્કમ. સ્વાગત છે હિમેભાઈ તમારું સંદીપ જોશી શોમાં. થેન્ક યુ. આપણે પહેલાં અરીના એનિમેશન વિશે જાણીશું કે એ ઇન્સ્ટિટ્યૂટ શું કામ કરે છે અને એનાથી સ્ટુડન્ટને શું ફાયદો થાય છે. સો અરીના એનિમેશનની વાત કરીએ તો અરીના એનિમેશન ડિઝાઇનિંગ અને એનિમેશન ઇન્સ્ટિટ્યૂટ છે જે લોકો સ્કિલ ડેવલપ કરવા માંગે છે. ડિજિટલ આર્ટ્સ કયો, જેમ કે ગ્રાફિક ડિઝાઇનિંગ છે, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે, વિડીયો એડિટિંગ છે, ગેમ ડિઝાઇનિંગ છે, આ બધા કોર્સીસ આપણે ત્યાં રન થાય છે. અને જે લોકોને મીડિયા ઇન્ડસ્ટ્રી, એન્ટરટેનમેન્ટ કે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો કરિયર બનાવવા માંગી રહ્યા છે એ લોકો માટે બેસ્ટ સ્ટોપ કહી શકે તો કે અરીના એનિમેશન છે. અત્યારે ધીમે ધીમે વિડીયો એડિટર્સ છે, VFX છે, આ બધા ધીમે ધીમે વધારે પડતો આમની ડિમાન્ડ વધી ગઈ છે. તો એની સામે સપ્લાય એટલી છે કે લોકો એટલા છે અથવા તો સ્ટુડન્ટ એટલા છે. સો ડિમાન્ડ વધારે છે આપણી ઇન્ડસ્ટ્રીમાં અને લોકો ઓછા છે, એટલે અવેરનેસ જોવા જઈએ ને તો કે આજની તારીખમાં પણ પેરેન્ટ્સ એવું જ ઈચ્છે છે કે મારો છોકરો ડિગ્રી કરે, કે એ સારું એવું ગ્રેજ્યુએશન પતાવે કે માસ્ટર્સ કરે. બટ એ ડિગ્રી કે ગ્રેજ્યુએશન કે માસ્ટર્સની જોડે જોડે સ્કિલ હોવું જરૂરી છે. તો એ સ્કિલનો જે ગેપ છે એ આપણે અરીના એનિમેશન પૂરું કરીએ છીએ. સો આપણે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સના અંડરમાં આપણે અરીના એનિમેશન આવતા હોય છે. કેટલા મહિનાનો હોય છે આપણે કોર્સ કે? શોર્ટ ટર્મ કોર્સીસ અગર આપણે જોવા જઈએ તો 1 મહિનાથી લઈને 6 મહિના સુધીના શોર્ટ ટર્મ કોર્સીસ છે. અને આપણા કરિયર કોર્સીસ છે એ 1 વર્ષ, 2 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના કરિયર કોર્સીસ હોય છે. ઓકે, મતલબ ડિગ્રીની સાથે સાથે આ કરી શકે એવી રીતના કહી શકે? હા, પેરેલલ એજ્યુકેશન કહેવાય કે આજે ડિગ્રી કરી રહ્યા છે, કોલેજ કરી રહ્યા છે કે 11th 12th કરી રહ્યા છે, એની જોડે જોડે આ બધા કોર્સીસ સ્ટુડન્ટ્સ કરતા હોય છે. અને જ્યાં સુધી એ લોકોનું ગ્રેજ્યુએશન પતે છે ત્યાં સુધીમાં એ લોકોનો આ બધા કોર્સીસ પણ કમ્પ્લીટ થઈ ગયા હોય છે. તો એઝ સુન એઝ એ લોકોનો જ્યારે જોબ કરવાનો વારો આવે ત્યારે એ લોકો કમ્પ્લીટ સ્કિલ સાથે માર્કેટમાં રેડી હોય કે માર્કેટમાં પરફોર્મ કરવા માટે રેડી હોય. આપણે ત્યાંથી જ કંપનીમાં પ્લેસમેન્ટ થાય છે? હા, આપણે ત્યાંથી પણ જોબ પ્લેસમેન્ટ અસિસ્ટન્સ છે. આપણી આઈકેપ ઇન્ડસ્ટ્રી કનેક્ટ અલાયન્સ એન્ડ પ્લેસમેન્ટ ટીમ છે કે જે આપણા સ્ટુડન્ટ્સ માટે હેલ્પ કરી રહી છે કે એ લોકો સ્ટુડિયોઝ જોડે કનેક્ટ કરે છે, સ્ટુડિયોઝમાં શું રિક્વાયરમેન્ટ છે એ આપણા સુધી પહોંચાડે છે. અને આપણે દરેક સ્ટુડન્ટ્સને એ લોકોને કેવા ઇન્ટરેસ્ટ છે, એ લોકોને કઈ ફિલ્ડમાં જવું છે એ એકોર્ડિંગલી એ લોકોનો પોર્ટફોલિયો ને બધી વસ્તુ ડેવલપ થાય છે અને આપણે એ લોકોને સ્ટુડિયો સુધી પહોંચાડતા હોઈએ છીએ. ટાઈમ ડ્યુરેશન કેટલો હોય છે? લાઈક કોર્સમાં સમજો કે દિવસમાં કેટલા કલાક એ લોકોને રહેવું પડે કે? સો જનરલી અમારી બેચીસ 2-2 કલાકની હોય છે. 1 કલાક લેક્ચર ને 1 કલાક પ્રેક્ટિસ. બટ 2 કલાક દિવસમાં ઇઝ નોટ સફિશિયન્ટ. સો સ્ટુડન્ટ્સ ઘરે જઈને પણ આ વસ્તુ પર કામ કરતા હોય છે અને ઘણા લોકો એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે પણ બેસતા હોય છે આપણે ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં. સો દેર ઇઝ નો લિમિટેશન, કેમ કે તમે જેટલો વધારે સમય આપશો એટલું વધારે તમારું કામ ઇમ્પ્રૂવ થવાનું છે. 100%. તમારા કોઈ એવા સ્ટુડન્ટ છે કે જે ક્યાંય આગળ પડતા ક્યાંય બોલિવૂડમાં કે સાઉથની મૂવીમાં કે એવી જગ્યાએ ક્યાંય વર્ક કર્યું એવું? યસ. સો મારા સ્ટુડન્ટ્સ છે કે વી કેન પ્રાઉડલી સે જે બ્લોકબસ્ટર હિટ્સ છે. લાસ્ટ યરની જ મૂવીનો એક્ઝામ્પલ આપું તમને, કલ્કી મૂવી. સો એમાં પોસ્ટ પ્રોડક્શનમાં VFXમાં કામ કરી ચૂક્યા છે. અમદાવાદના જ સ્ટુડન્ટ છે, મારી જ બ્રાન્ચનો સ્ટુડન્ટ છે. ને એવા તો ઘણા બધા મૂવીઝ છે કે જેમાં આપણા સ્ટુડન્ટ્સે કામ કર્યું છે. ફોર એક્ઝામ્પલ વેનમ છે, મુફાઝા છે, લાયન કિંગ છે. આ બધી મૂવીઝમાં, ઇવન બોલિવૂડ મૂવીઝની વાત કરીએ તો ભેડિયા છે, આદિપુરુષ છે. સો આ બધી મૂવીઝમાં પણ આપણા સ્ટુડન્ટ્સ વર્ક કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. બરાબર. યસ. લાઈક સમજો કે બોલિવૂડમાં ને એ બધે તો આટલું બધું VFX ને એનિમેશન આ બધું યુઝ થતું હોય છે. આપણે હજી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એટલું બધું યુઝ નથી થતું. તેનું રીઝન શું હોઈ શકે? સો ગુજરાતી મૂવીઝમાં VFX ન યુઝ થવાનું કારણ એ છે કે આપણી અહીંયાની ઓડિયન્સ નો જે છે કે ટેસ્ટ કયો કે એ લોકોનું જે કહીએ ને કે કન્ટેન્ટ એ લોકોને જેવું જોઈએ છે એમાં એટલું બધું VFXનો યુઝ નથી થવાનો. હા, એડિટિંગ થવાનું છે અને એ બધી વસ્તુ છે. બટ આપણે VFX સૌથી વધારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ક્યારે આવ્યો? જ્યારે સાઉથ ઇન્ડિયન મૂવીઝ
નો ક્રેઝ વધ્યો, હમ. રાઈટ. સાઉથ ઇન્ડિયન મૂવીઝ જ સાઉથના લોકો સાઉથ ઇન્ડિયન મૂવીઝ જોઈએ છે એવું નહીં, આજે આપણે પણ જોઈએ છે. જોઈએ છે. સો ત્યારથી વીએફએક્સનું રાઇઝ થયો, કારણ કે ત્યાંની મૂવીઝમાં તમે જે વીએફએક્સનો યુઝ જોવો છો એ ધીરે ધીરે આપણા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીએ પણ લેવાનો ચાલુ કર્યો અને આપણે બોલિવૂડમાં પણ વીએફએક્સ આવ્યું. મે બી આગળ જતાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ વીએફએક્સનું આપણે કામ જોઈ શકશું આવતા 1-2 વર્ષમાં કે આવતાના સમયમાં. હું એવું વિચારતો હોઉં છું, સોરી થોડુંક આઉટ ઓફ ટોપિક જાઉં હા, છું, no problem. કે લાઈક સમજો કે સાઉથની મૂવી છે તો એ સાઉથ લેંગ્વેજમાં જ બનતી હોય છે. ઇફ અગર વાત કરીએ તેલુગુ મૂવી છે તો એ બી એમાં જ બનતી હોય છે, પણ એનું હિન્દી ડબ થઈને આપણે બધાએ જોઈએ છીએ. Right. બટ ગુજરાતી મૂવી એ કોઈ એવી બની જ નથી કે જેનું હિન્દી ડબ થઈને બહાર માર્કેટમાં ગયું હોય. સો લાઈક બજેટ મે બી કહી શકાય કે બજેટ એટલું નહીં આપણું મળતું ગુજરાતમાં. બજેટ કહી શકાય. ઇવન આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવા લોકો હજુ નથી કે એ લોકો આવું સાહસ કરે, કારણ કે અગર આપણે વીએફએક્સ મૂવીઝની વાત કરીએ તો વીએફએક્સ પ્રોડક્શન માટે જ 200 કરોડ 300 કરોડ જેવા ફાળવ્યા હોય છે એક મૂવી પાછળ. અને એનું કામ પણ 1 વર્ષ 2 વર્ષ સુધી તો પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલતું હોય છે શૂટિંગ થયા પછી. સો એટલો ટાઈમ કે એટલું મની ઇન્વેસ્ટ કરવા માટે મે બી આજની તારીખમાં આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ નથી, પણ આગળ જતાં વી કેન સી સમવન. ઇફ અરીના એનિમેશનને જો બજેટ ફાળવવામાં આવે કે આપણે વીએફએક્સ ગુજરાતી મૂવીમાં વીએફએક્સ યુઝ કરવા છે તો કેટલા કરોડમાં તમે એક મસ્ત મૂવી બનાવી શકો? 50 to 100 કરોડની વચ્ચે અગર આપણને બજેટ મળે તો ડેફિનેટલી આપણે જે સાઉથ ઇન્ડિયન મૂવીઝ કયો કે બોલિવૂડ મૂવીઝ કયો એને પણ ટક્કર આપી શકીએ. શું વાત છે! 100%. મતલબ બજેટનો થોડુંક આપણે ઇશ્યુ થઈ શકે. કેમ કે એક મૂવીમાં વીએફએક્સ આર્ટિસ્ટ છે ને 1000 થી લઈને 1500 છે, અને એ વીએફએક્સ આર્ટિસ્ટનું પણ કામ ક્યારે આવશે કે જ્યારે પહેલાં એનિમેટર એના પર કામ કરશે, એનિમેશન આવશે પછી વીએફએક્સ આવશે. સો એનિમેશનના લોકો અલગ છે, વીએફએક્સના લોકો અલગ છે, અને પછી એ બંનેને જે આપણે કમ્પોઝિટિંગ કહેવાય, સો એ વીએફએક્સનો જ એક પાર્ટ છે, બટ અલગ અલગ ટીમ છે. તો એક મૂવી પાછળ 1000, 1500, 2000 આર્ટિસ્ટ કામ કરી રહ્યા છે ડે એન્ડ નાઇટ એક વર્ષ સુધી. સો એ લોકોની સેલરી કે એ લોકોની જે કંપનીનો ખર્ચો છે એ બધી વસ્તુ નીકાળવા માટે આટલું તો કોસ્ટ બેર મિનિમમ છે. આનું ફ્યુચર તમને શું લાગે છે કેટલું છે? એનિમેશન છે, વીએફએક્સ છે, તો 3D મોડલ્સ છે કે એ બધી વસ્તુનું એનું ફ્યુચર કેટલું અને શું લાગે, શું દેખાય તમને? સો ફ્યુચર ક્યારેય પણ આમાં કહીએ ને કે ડલ નથી લાગી રહ્યું મને. ડે બાય ડે ઇન્ક્રીઝ થયું છે. આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલાંની વાત કરીએ તો આપણે ટીવી પર 100-200 ચેનલ્સ આવતી હતી. આજની તારીખમાં આપણે કોઈ પણ ટીવી ચાલુ કરો છો તો 1000-1200થી પણ વધારે ચેનલ્સ છે એચડી સાથે. સો આટલા સમયમાં આટલી બધી ચેનલો વધી, તો એના પર પ્રોગ્રામો દેખાવાના વધ્યા, એના પર એડવર્ટાઇઝમેન્ટ દેખાવાની વધી. તો આ પ્રોગ્રામો અને એડવર્ટાઇઝમેન્ટ વધ્યા છે તો એને બનાવવા માટેના લોકોની પણ જરૂર પડે છે. તો એ કોણ છે? ઓડિયો વિડીયો આર્ટિસ્ટ છે, એનિમેટર્સ છે, વીએફએક્સ આર્ટિસ્ટ છે. સો આ કહેવાય છે કે મીડિયા ઇન્ડસ્ટ્રી કયો કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી કયો, એમાં ક્યારેય ડીગ્રોથ જોવા નથી મળવાનો. એમાં દર વર્ષે ગ્રોથ જ જોવા મળશે. અને મીડિયા ઇન્ડસ્ટ્રી કયો કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી કયો, એમાં કોઈ પણ માણસ જે જાય છે, જોડાય છે, તો એ લોકો ક્યારેય નિરાશ નથી થવાના. એ લોકો દરરોજ કંઈક ને કંઈક નવા પ્રોજેક્ટ્સ કરવાના છે, કોઈક ને કોઈક નવા લોકો જોડે કામ કરવાના છે, એટલે કન્ટિન્યુઅસલી ગ્રોથ છે. ઓકે, હવે આપણે સમજો કે ડિમાન્ડ આટલી છે તો સામે અરીનામાંથી જ તમે પ્લેસમેન્ટ આપો છો તો આમ એપ્રોક્સ સેલેરી કેટલી જોઈ શકાય કે ઇફ કોઈને જોવું હોય કે અથવા તો કોઈને આ ફિલ્ડમાં આગળ આવવું હોય તો ઇફ પોડકાસ્ટ જોઈને બી વિચારે તો એના મનમાં કેટલું રહે કે આટલી સેલેરી એને મળી શકે અથવા તો આટલું વિઝન લઈને ચાલી શકે? તો સો એવરેજ અગર કોઈએ કરિયર કોર્સ કર્યો છે ને એવરેજ સેલરી 1 વર્ષના કોર્સ કર્યા પછી મારા સ્ટુડન્ટ્સની 38,000 પર મંથ હોય છે. ઓકે, આ કરિયર કોર્સની વાત કરે છે. અને અગર હું શોર્ટ ટર્મ કોર્સની વાત કરું કે જે 6 મહિનાથી અંદરનો કોઈ કોર્સ છે, તો ઓછો ડ્યુરેશન છે, ઓછો ટાઈમમાં ઓછી વસ્તુ શીખવાના છે, તો એમાં એવરેજ સેલરી 18,000 to 20,000 હોય છે. શું વાત છે? એઝ અ ફ્રેશર. અને પ્લસ આ તો ખાલી મેં ફિક્સ્ડ ઇન્કમ કીધી જોબની. આમાં અગર સ્ટુડન્ટ્સ સાથે સાથે ફ્રીલાન્સિંગ કામ કરે છે તો એ એનું ડબલ ઇન્કમ થવાનું છે. ઓકે, ફ્રીલાન્સિંગ હમણાં ઘણા વધી ગયા છે, તો એનું રીઝન શું હશે કે લોકો જોબ કરતાં ફ્રીલાન્સિંગ વધારે પ્રેફર કરે છે? આજે ગુજરાતમાં બધાનો માઇન્ડસેટ છે કે પોતાનું કંઈક કરવું છે, રાઈટ? સો કોઈને કોઈના અંડરમાં જોબ કરવું નથી, એટલે ઘણા બધા લોકો છે. અને જોવા જઈએ તો ઘણા લોકો એક્સપિરિયન્સ લીધો, માર્કેટ શું છે સમજ પડી, શું ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ ચાલે છે, શેની ડિમાન્ડ છે એ સમજ્યા,
એક્સપિરિયન્સ લીધો અને પછી એ લોકો જોબ ક્વિટ કરે છે. ક્યારે ક્વિટ કરે છે કે જ્યારે એ લોકો પાસે Already ઇન્કમ earning છે, સારું એ લોકો ફ્રીલાન્સિંગમાં સારું એવું કામ કરી રહ્યા છે અને એ લોકો એમાં વધારે ટાઈમ આપશે તો ડેફિનેટલી એમાં એ લોકો આગળ જતા વધવાના છે. એટલે જોબ કરતાં વધારે લોકો ફ્રીલાન્સિંગ આજની તારીખમાં એટલા માટે પ્રિફર કરે છે. એક્ઝેક્ટલી. ઇફ કોઈ અત્યારે નવું ચાલુ કરી રહ્યું હોય તો તમારે એને સલાહ આપવી હોય તો ડાયરેક્ટ એ પહેલાં જોબ કરે અને ફ્રીલાન્સિંગ કરે કે ફ્રીલાન્સિંગ પહેલાં કરવું જોઈએ? તો શું એમને મતલબ માઇન્ડ શું એમનું પહેલાંથી સેટ હોવું જોઈએ કે શું એમને કરવું તો જોઈએ? હું તો ડેફિનેટલી મારા સ્ટુડન્ટ્સને એ જ હું સલાહ આપું છું કે તમે જોબ કરો. લક્ષ્મી સામેથી ચાંદો કરવા આવે ત્યારે મોઢું નહીં ધોવા જવાનું. તો ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટ્સ આવે છે તો એ લેવાના, પણ એ ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટ્સ તમે એ હિસાબે લેવાના કે તમે એને ફૂલફિલ કરી શકો અને તમારું એ નામ થાય અને તમે એ ફૂલફિલ કરશો, એ પ્રોજેક્ટ સારી રીતે પતાવશો તો તમને ડેફિનેટલી એમાંથી બીજું કામ મળવાનું છે. ઓકે. એના બેઝ પર એ મળશે, ક્યાં તો એ જ ક્લાયન્ટ તમને પાછો એક ફ્રીલાન્સિંગ કામ આપવાનો છે. અને તમને જ્યારે એવું લાગે છે કે નહીં તમારી ફ્રીલાન્સિંગની ઇન્કમ તમારા જે ફિક્સ ઇન્કમ છે કે જોબ કરતાં વધે છે, ત્યારે તમે વિચારી શકો છો કે આપણે જોબ ક્વિટ કરીને ફૂલ ટાઈમ ફ્રીલાન્સિંગ કરીએ. અને પછી ફ્રીલાન્સિંગ વર્ક ના આવ્યું તો? સો ફ્રીલાન્સિંગ વર્ક નહીં આવે એવું તો બનવાનું નથી, કેમ કે ફાઈવર, અપવર્ક અને એવા ઘણા બધા પોર્ટલ્સ છે અને આજની તારીખમાં તો આપણું સોશિયલ મીડિયા, ફેસબુક કયો, ઇન્સ્ટાગ્રામ કયો, યુટ્યુબ કયો, એના પરથી જ એટલું બધું કામ મળી રહી છે અને આપણા સ્ટુડન્ટ્સને મળી જ રહ્યું છે. ઓકે. અને એ લોકો બિહેન્સ છે, ડ્રિબલ છે, એ લોકો પોતાના ડિજિટલ પોર્ટફોલિયોઝ એ લોકોએ અપલોડ કરીને રાખ્યા છે, તો એ લોકોને ત્યાંથી પણ ક્લાયન્ટ્સ કોન્ટેક્ટ કરતા હોય છે અને એ લોકોને મળી રહે છે. અને પ્લસ અરીના એનિમેશન વી આર પ્યોરલી ઇન્ટુ ટ્રેનિંગ. સો અમે પ્રોડક્શન કે અમે સર્વિસીસમાં નથી. સો અમારી પાસે જે કાંઈ પણ કામ આવે છે તો અમે અમારા સ્ટુડન્ટ્સને ડાયરેક્ટલી ફોરવર્ડ કરતા હોય છે. હા, અને એમાં ગાઈડ કરતા હોય છે કે તમારે શું ચાર્જ કરવાનું છે, કેવી રીતના કામ કરવાનું છે અને ક્વોલિટી મેન્ટેન કરવાની છે. અત્યારે તમે જે આ વસ્તુ કીધી એમાં જ હું થોડુંક એડ ઓન કરવા જઈશ કે લાઈક ચાર્જીસ. હવે અત્યારની જ આપણે આ ચાર્જ પરથી વાત કરીએ, બરોબર છે? તો તમે બધા સોફ્ટવેર જે યુઝ કરાવડાવો છો, દાવેન્ચી, આફ્ટર ઇફેક્ટ, પ્રીમિયર પ્રો, બટ તમને એવું લાગે છે કે લાઈક VN છે, કેપકટ છે, એ બધી આ વસ્તુને ઓવર કરી રહી છે અથવા તો શું છે? સો ડિપેન્ડ કરે છે સામેવાળાને કેવી ક્વોલિટી જોઈએ છે. બરોબર. અગર બ્રાન્ડ છે, આજે મોટી મોટી બ્રાન્ડ છે, પેપ્સી કયો, કોકોકોલા કયો, તો એ લોકો ફાલતુ એવું કોઈ આઉટપુટ નથી કરવાના. સો અગર તમારી પાસે બજેટ નથી તો બટ ઓબ્વિયસ છે કે તમારે એ બધા ટૂલ્સથી કામ ચલાવવાનું છે. પણ અગર તમારે બજેટ છે અને તમે પ્રોપરલી માર્કેટ કરવા માંગો છો તો ત્યારે તમારે આ બધા પ્રોફેશનલ ટૂલ્સ જ વાપરવાના છે કે જેમાં સારો એવો આઉટપુટ મળવાનો છે. કારણ કે ખાલી આઉટપુટ રેડી કરવા પાછળ પૈસા નથી લાગતા, કંપનીને એ આઉટપુટ માર્કેટ કરવા માટે પણ એટલા જ પૈસા લાગવાના છે. તો માર્કેટ ક્યારે કરશે કે જ્યારે તમારું આઉટપુટ જ સારું હશે ત્યારે જ એમાં માર્કેટિંગ કરવાના છે. સો પ્રોફેશનલ ટૂલ્સ એટલા માટે જરૂરી છે. ઓકે. તમને વધારે કયું પ્રોફેશનલ ટૂલ ગમે કે આમાં વધુ તમે યુઝ કરાવડાવવાનું કહેતા હોય સ્ટુડન્ટને કે આમાં વધારે કરવું છે? આફ્ટર ઇફેક્ટ્સ છે, ડાવિન્ચી છે, આ બધા કહીએ ને કે એવા ટૂલ્સ છે કે જે એવરગ્રીન છે. બરોબર. એક હજી બી આમાં હું પૂછીશ કે લાઈક પ્રીમિયર પ્રો છે અને આફ્ટર ઇફેક્ટ, આ બધામાં તમે જુઓ તો ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ છે. હવે જગ્યા ધીમે ધીમે AI લઈ રહ્યું છે, રાઈટ? તો AI આવતું ગયું છે, તમને લાગે છે કે જે અત્યારે સમજો કે આ ડિમાન્ડ જે બધી જે છે સ્ટુડન્ટ્સની અને માણસોની, તો AI એની જગ્યા લઈ લેશે કે નહીં લે? સો એઆઈથી આપણે ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે AI હજુ સ્ટાર્ટ થયું છે, પણ AI દરેકે દરેક ટૂલ્સમાં ઇન્ટિગ્રેટ થઈ ગયું છે. સો જે ટાઈમ કન્ઝ્યુમિંગની તમે વાત કીધી ને, તો ટાઈમ જે પહેલાં વધારે લાગતો હતો એ ટાઈમ સેવ થવાનો ચાલુ થઈ ગયો છે. એટલે તમારું પ્રોડક્ટિવિટી તમે વધારી શકો છો, તમે વધારે પ્રોજેક્ટ્સ લઈ શકશો કે વધારે જલ્દી તમે ડિલિવર કરી શકશો. તો જેટલું તમે એઆઈને તમે શીખશો કે એઆઈને તમે યુઝ કરવાનું રાખશો તો એટલું તમારું કામ ઇઝી થવાનું છે. ઓકે. મતલબ સોફ્ટવેરની સાથે સાથે AI શીખવું બી જરૂરી છે ડેફિનેટલી. અને આપણા સોફ્ટવેર્સની અંદર જ AI આવી ગયું છે. જેમ કે ઇલસ્ટ્રેટરની વાત કરીએ તો ઇલસ્ટ્રેટરની અંદર પણ AI આવી ગયું છે. એડોબના ઘણા બધા ટૂલ્સ છે કે પ્રીમિયર પ્રો છે કે ઇવન ફાયરફ્લાય છે, આ બધા ટૂલ્સમાં છે. તો એ AI પ્રોમ્પ્ટ્સ લે જ છે અને તમારું કામ જે પહેલાં તમે મેન્યુઅલી કરતા હતા એ આજે AI કરી રહ્યું છે. બટ આપણે રિપ્લેસ નથી થવાનું, દેટ ઇઝ ફોર શ્યોર. આ એ વસ્તુ. મારી ઓડિયન્સ તો સમજો કે આખા ગુજરાતમાંથી છે. હવે ઘણા લોકોને આ વસ્તુ કરવી બી છે, શીખવી બી છે, તો અરીના ખાલી ઓફલાઈન જ છે કે પછી ઓનલાઈન કોર્સ બી આપે છે? આપણે ત્યાં ઓનલાઈન ઓફલાઈન બંને છે. ઓકે. મારે ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકો યુએસથી, કેનેડાથી, ઓસ્ટ્રેલિયાથી આ વસ્તુ કરી રહ્યા છે. અને ડેફિનેટલી અમદાવાદના લોકો છે તો એ લોકો તો ઓફલાઈન જ પ્રિફર કરે છે. પણ
ઘણા બધા ઇન્ટિરિયર્સ છે, ગુજરાતના ઇન્ટિરિયર્સ છે કે રાજસ્થાનથી છે કે એવા સ્ટુડન્ટ્સ આપણે ત્યાં ઓનલાઈન કરી રહ્યા છે ને જે લોકો શિફ્ટ થવા માંગતા હોય તો લોકો પીજીમાં કે હોસ્ટેલમાં રહીને પણ આ વસ્તુ કરી જ રહ્યા છે. ઓકે. યા આને પાર્ટ ટાઈમ કહી શકાય કે તમે પાર્ટ ટાઈમ આને શીખી બી શકો છો, લાઈક તમારી પાસે થોડોક ટાઈમ બી ના હોય, ઇફ તમે ઓફલાઈન ના આવી શકતા હોય તો ઓનલાઈન બી તમે કોર્સ લઈ શકો છો. સો ઘણા બધા એવા પ્રોફેશનલ્સ છે કે જે લોકો જોબ કરી રહ્યા છે પણ એ લોકો પોતાની લાઈફમાં હેપી નથી કે પોતે એમાં સેટિસ્ફાઈ નથી થઈ રહ્યા અને એ લોકોને પોતાની ફિલ્ડ ચેન્જ કરવી છે. તો એવા એ લોકોએ પણ આ કોર્સ ચાલુ કર્યો છે અને આપણે એ લોકોને હેલ્પફુલ થયા છે એ લોકોની લાઈન ચેન્જ કરવા માટે, એ લોકોને એક કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ આપવા માટે. એટલે પાર્ટ ટાઈમ પણ કરી શકાય છે અને ફૂલ ટાઈમ કરો છો તો ડેફિનેટલી તમે આમાં સારી રીતે આગળ વધી શકવાના છો અને જલ્દી વધી શકવાના છો. મને યાદ છે કે જ્યારે આપણે એક વખત વાતચીત કરતા ત્યારે તમે મને કીધું હતું કે એક ડોક્ટર છે એ બી તમારી પાસેથી શીખે છે. Yes. તો એ કહાની શું છે? સો ડૉક્ટર્સને આજે પ્રેઝન્ટેશન્સ એ લોકોને પણ શું કહેવાય પ્રેઝન્ટેશન્સ છે કે સેમિનાર્સ ને એ બધી વસ્તુ લેવાની હોય છે, રાઈટ? કોન્ફરન્સીસ હોય છે એ લોકોની, એ લોકો પણ ટ્રાવેલ કરતા હોય છે. તો એ લોકોની કમ્યુનિટી કહો કે ઇવન પેશન્ટ્સ છે કે એ લોકોના સ્ટાફ છે, એ લોકોને સમજાવવા માટે જે વિડીયોઝ કે જે ગ્રાફિક્સની જરૂર પડે છે એ બધી વસ્તુ આ બધા ટૂલ્સમાં જ બની રહી છે. એટલે એ બી તમારી પાસે શીખવા? યસ. શું વાત છે? સો આપણા સ્ટુડન્ટ્સ છે કે શિપ્લા, કેડિલા, ઝાયડસ એવી ફાર્માસ્યુટિકલ કંપનીઝમાં પણ કામ કરી રહ્યા છે. ઇવન એ લોકોની જે હેલ્થ કેર જે સિસ્ટમ છે કે ઇવન ડૉક્ટર્સ જોડે પણ આપણા સ્ટુડન્ટ્સ કામ કરી રહ્યા છે અને ઘણા ડૉક્ટર્સને એવું છે કે એ લોકોને આ સ્કિલનો લાભ લેવો છે તો એ લોકો જે લોકો ઇન્ટરેસ્ટેડ છે ક્રિએટિવિટીમાં એ લોકો પણ આ કોર્સમાં એનરોલ થાય છે. શું વાત છે? યસ. તો સમજો તમારી પાસે બધા રીતે બધા સ્ટુડન્ટ આવતા હોય છે, બરાબર છે? તો તમે ક્યાં ક્યાં કોર્સ મતલબ અરેના ક્યાં કોર્સ બતાવે છે? સો અરીના એનિમેશનમાં ગ્રાફિક ડિઝાઇનિંગ છે, એનિમેશન 2D 3D એનિમેશન છે, VFX ફિલ્મ મેકિંગ કહો કે વિડીયો એડિટિંગ કહો, પોસ્ટ પ્રોડક્શન કહો, આ કોર્सेस છે. ગેમ ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ છે, વેબ ડિઝાઇનિંગ છે, UI UX રિસ્પોન્સિવ ડિઝાઇન છે, UI એટલે યુઝર ઇન્ટરફેસ, UX એટલે યુઝર એક્સપિરિયન્સ. અને આજની તારીખમાં જે કહીએ ને કે લેટેસ્ટ ટેકનોલોજી જે કે બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટ્સમાં તમને જોવા નહીં મળે એ છે ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, AR VR અને XR એટલે એક્સટેન્ડેડ રિયાલિટી. સો આ ટેકનોલોજીસ પર પણ આપણા કોર્सेस છે અને સારામાં સારી રીતે આપણે આ વસ્તુમાં ટ્રેન કરીને માર્કેટમાં જ્યાં આ સ્કિલ્સની રિક્વાયરમેન્ટ છે ત્યાં આપણા સ્ટુડન્ટ્સને આપણે પહોંચાડીએ છીએ. અરીના બીજા ઇન્સ્ટિટ્યૂટ કરતાં અલગ કેમ છે? અરીના બીજા ઇન્સ્ટિટ્યૂટ કરતાં અલગ એટલા માટે છે કારણ કે આપણે ત્યાં ફક્ત સોફ્ટવેર્સ આપણે નથી શીખવાડી રહ્યા. આપણે આપણા સ્ટુડન્ટ્સને આ ઇન્ડસ્ટ્રીમાં તમે કહીએ ને કે કયા ડિપાર્ટમેન્ટ્સ છે, શું વસ્તુ છે, આપણે સ્ટુડિયો વિઝિટ્સ કરાવતા હોય છે. લાઈક ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ આપણા સ્ટુડન્ટ્સને આવીને સમજાવતા હોય છે કે એ લોકોએ પણ એક ટાઈમ પર એમની જેમ ચાલુ કર્યું હતું તો એ લોકો આજે જે લેવલ પર પહોંચ્યા છે એ લોકોની સક્સેસ સ્ટોરીઝ એ લોકો સાંભળશે તો એ લોકો મોટિવેટ થવાના છે. અને ડેફિનેટલી ઇન્ટર્નશિપ ઓપોર્ચ્યુનિટીઝ આપણે આપણા સ્ટુડન્ટ્સને આપતા હોઈએ છીએ. કેમ કે કોર્સ દરમિયાન અગર એ સ્ટુડન્ટ ઇન્ટર્નશિપ કરશે તો એને ખ્યાલ આવશે કે જે કોર્સ પત્યા પછી મારે કઈ જગ્યાએ જવું છે. મિનિમમ તમે કેટલું સમજો જે સ્ટુડન્ટ તમારા જે હતા બધા એમાંથી મિનિમમ સેલેરીમાં કોણ કેટલું લાગ્યું છે અને મેક્સિમમમાં કોણ કેટલું લાગ્યું છે? સો મિનિમમ સેલેરીની વાત કરીએ તો હું મારા સ્ટુડન્ટ્સને અગર કોઈ કહે ને કે મારે 10,000 12,000 એટલું હું આપું છું ફૂલ ટાઈમ જોબ માટે તો હું મારા સ્ટુડન્ટ્સને એટલું જ કહી દઈશ કે ના પાડી દો કારણ કે આપણી પાસે જોબ્સ બહુ છે. મારા એક અરીનાના સ્ટુડન્ટ એક સ્ટુડન્ટ પાસે 4 જોબ ઓપ્શન્સ છે. એ સિલેક્ટ કરી શકે છે કે મારે કઈ જોબમાં જવું છે. ઓકે. સો ડેફિનેટલી જ્યારે ઓપ્શન્સ વધારે છે ત્યારે એ લોકોની જે ડિમાન્ડ છે એ ફૂલફિલ થવાની છે. સો હાઈએસ્ટ સેલરીની વાત કરીએ તો ઇટ્સ 1.5 લાખ 2 લાખ 3 લાખ પર મંથની પણ સેલરી પર કામ કરીએ છીએ. નો ડાઉટ એ એઝ અ ફ્રેશર નથી પણ એ લોકોને 4-5 વર્ષનો એક્સપિરિયન્સ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે એ લોકોએ જે કંપનીમાં જોઈન કર્યું હતું આજે એ કંપનીમાં પાર્ટનર કે બોર્ડ ઓફ મેમ્બર થઈને એ લોકો કંપની હેડ કરી રહ્યા છે. સો એવા લેવલ પર પણ આપણે સ્ટુડન્ટ્સ પહોંચ્યા છે. આજની ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ તો એનિમેશન હોય કે VFX હોય તેમાં સૌથી વધારે કઈ સ્કિલ પર કામ કરવું જોઈએ? એનિમેશન અને VFXમાં સ્કિલ્સની વાત કરીએ કે પર્ટિક્યુલર એક ટૂલની વાત કરીએ તો અનરિયલ એન્જિન છે, યુનિટી છે, આ હાઈએસ્ટ ડિમાન્ડમાં છે. એક ટાઈમ પર ટેક મહિન્દ્રા છે, ટાટા એલેક્સી છે, આ બધી કંપનીઝમાં ફક્ત સોફ્ટવેર એન્જિનિયર્સની જ રિક્વાયરમેન્ટ આવતી હતી. આજની તારીખમાં એ લોકો પાસે એવા પ્રોજેક્ટ્સ છે કે જે લોકોને અનરિયલ આવડતું હોય કે યુનિટી આવડતું હોય, બ્લેન્ડર આવડતું હોય, આવા બધા સોફ્ટવેર્સના સ્કિલ્સ જેની પાસે છે
એ લોકોને પણ હાયર કરી રહ્યા છે. સો આ ટ્રેન્ડિંગ કહી શકાય કે અપકમિંગ જે હાઈ ડિમાન્ડિંગ ટૂલ કહી શકાય એ આ છે. ઘણા સ્ટુડન્ટને કરવું હોય છે આ વસ્તુ, બટ પેરેન્ટ્સને એને સપોર્ટ નથી હોતો. તો પેરેન્ટ્સને તમે શું કહેવા માગશો કે આ વસ્તુ કેટલી સિરિયસ છે, કેટલી જરૂરી છે આજના જમાનામાં? સો હું પેરેન્ટ્સને એક જ વસ્તુ કહેવા માંગીશ કે ખાલી ડિગ્રી કે એમના સારા પર્સન્ટેજ કે સારું એવું માર્ક્સથી આજે એમનો છોકરો ફિલ્ડ કોઈ પણ જોબમાં સક્સેસફુલ કરિયર નથી બનાવી શકવાના. કેમ કે કંપનીના રિક્રુટર્સ કે કંપનીના જે HR છે એ લોકો એ જ જોવાના છે કે છોકરામાં શું કાબિલિયત છે, શું સ્કિલ છે કે જેનાથી એ કંપનીનો ફાયદો થવાનો છે. તો એ સ્કિલ્સ કે એ જે નોલેજ જે રિક્વાયરમેન્ટ છે એ નોલેજ કે એ સ્કિલ્સ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. ઓકે, નો ડાઉટ ન્યૂ એજ્યુકેશન પોલિસી છે કે જે વસ્તુ આવશે થોડાક સમયમાં, અને ઘણી બધી સ્કૂલ્સોમાં એનિમેશન જેવા સબ્જેક્ટ્સ છે કે ઇવન આપણા જે ડિજિટલ આર્ટ્સના જે સબ્જેક્ટ છે એ એડ થવાના ચાલુ થઈ ગયા છે. બટ આ વસ્તુ જરૂરી છે, સ્કિલ્સ ખૂબ જ જરૂરી છે. અને જે લોકોને છોકરાઓને ઇન્ટરેસ્ટ છે, જે છોકરાઓ આ ફિલ્ડમાં જવા માટે ઇન્ટરેસ્ટેડ છે અને જે લોકોના પેરેન્ટ્સ કન્વિન્સ નથી થતા, તો તમે હું એવું જ કહીશ કે સ્ટુડન્ટ્સને કે તમે તમારા પેરેન્ટ્સને લઈને આવો, અમે સમજાવશું કે આમાં શું ફ્યુચર છે, શું સ્કોપ છે, આપણા સ્ટુડન્ટ્સની પાસ્ટ જે સક્સેસ સ્ટોરીઝ છે એ સમજાવશું તો એમને ખ્યાલ આવશે અને પછી નક્કી કરી શકે છે કે કેવી રીતના આમાં આગળ વધી શકાય છે. બરાબર. અને સાથે સાથે એ બી કહી શકાય કે આ વસ્તુ ઓનલાઈન બી છે યસ, અને તમે ઘરે બેઠા બી કરી શકો છો. તો ઘણી હાઉસવાઈફ બી હોય છે કે જે લોકો બહાર નથી જઈ શકતા અથવા તો પહેલાં જોબ કરતા હોય છે, બટ આફ્ટર મેરેજ બહાર ન જઈ શકતા હોય કે કાંઈ બી પ્રોબ્લેમ હોય તો એના લીધે એ કાંઈ ન કરી શકે. તો એક બેસ્ટ ફીલ કહી શકાય કે ઓનલાઈન શીખી બી શકે છે, ઓફલાઈન બી શીખી શકે છે અને પછી પાછળથી જોબ કરવા બી એમને જવું નથી પડતું. સો હા, ઘણી બધી કંપનીઝ એવી છે કે વર્ક ફ્રોમ હોમની જે ઓપોર્ચ્યુનિટીઝ આવી એ કોવિડ પછી આવી, રાઈટ? હા. બટ આપણા ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ફિમેલ્સને પર્ટિક્યુલરલી હું કહીશ કે વર્ક ફ્રોમ હોમની ઓપોર્ચ્યુનિટીઝ કોવિડ પહેલાંથી મળી રહી હતી. બરોબર. સો આજે હાઉસવાઇફ છે કે ઇવન એમને નાનું બેબી છે તો એ લોકો ટ્રાવેલ નથી કરી શકવાના કે એ લોકો ડેલી ઓફિસ પર નથી જઈ શકવાના, પણ ઘણી બધી કંપનીઝ એવી છે કે વર્ક ફ્રોમ હોમ આપી રહી છે અને હાઉસવાઇફ્સ છે કે ઇવન જે ફિમેલ કહી શકાય કે એ લોકો આ ઇન્ડસ્ટ્રીમાં સારી રીતે ઘરે બેસીને પણ કામ કરી રહ્યા છે અને પોતે ઇન્ડિપેન્ડન્ટ છે. પણ આટલું જરૂરી આ વસ્તુ છે તો ગવર્મેન્ટ આ વિશે કંઈ વિચારતી જ નથી? ડેફિનેટલી વિચારે છે. સો ગવર્મેન્ટમાં છેલ્લા 3 વર્ષથી બજેટમાં AVGC માટે અલગ એક ટાસ્ક ફોર્સ ક્રિએટ કરી છે. એ લોકો માટે એક અલગ ડિપાર્ટમેન્ટ છે, એ લોકો માટે અલગ ફંડિંગ ફાળવવામાં આવ્યું છે. ફંડિંગ એટલા માટે કેમ કે ઘણા બધા લોકો પાસે આઈડિયાઝ છે. ખાલી શાર્ક ટેન્ક જ એવું નથી કે જ્યાં તમે તમારી આઈડિયા લઈને જાઓ ને તમને પૈસા મળે છે, એવું નથી. સો 2023-24ની વાત કરીએ તો ફક્ત ઇન્ડિયામાં જ 900થી પણ વધારે ગેમિંગ કંપનીઝને ફંડ આપ્યું છે ઇન્ડિયન ગવર્મેન્ટે. ઓકે. સો તમે વિચારી લો કે 900થી પણ વધારે ગેમિંગ કંપનીઝ ઇન્ડિયામાં ચાલુ થઈ છે અને ઓન એન એવરેજ એક દિવસમાં 3 નવી કંપની ચાલુ થઈ છે. તો AVGC ટાસ્ક ફોર્સ છે કે મીડિયા એન્ટરટેનમેન્ટ એન્ડ સ્કિલ કાઉન્સિલ છે, આ બધી ગવર્મેન્ટ બોડીઝ છે કે જે આપણા દેશના યુથને આ ફિલ્ડમાં પ્રોત્સાહન આપવા માટેનું કામ કરી રહ્યા છે. ઇવન રિસન્ટલી આપણે નરેન્દ્ર મોદી સર, આપણા પ્રાઇમ મિનિસ્ટર આપણા ગેમિંગ કમ્યુનિટીને મળ્યા હતા, કન્ટેન્ટ ક્રિએટર્સને ફેલિસિટેટ કર્યા હતા. સો આ બધી વસ્તુ કેમ થઈ રહી છે? કેમ કે એ લોકો આ વસ્તુ કન્ટિન્યુ રાખે અને આપણું નામ ફક્ત દેશમાં નહીં પણ વર્લ્ડ વાઇડ ફેલાય એનું કામ કરી રહ્યા છે. ગેમિંગમાં એનો શું જરૂર પડે? સો ગેમિંગમાં આપણે કહીએ ને કે ગેમ આર્ટ છે, ગેમ ડિઝાઇન છે. આજે જે લોકોને ગેમ રમવાનું ગમે છે ને એ લોકો જ ગેમ ડિઝાઇન કરી શકવાના છે, કેમ કે એ લોકોએ વિઝ્યુલાઇઝ કર્યું છે. ઓકે. સો ઘણા પેરેન્ટ્સને એવું ઇરિટેશન થતું હશે કે મારો છોકરો તો દિવસભર ફોનમાં ગેમ રમે છે, કોમ્પ્યુટરમાં ગેમ રમે છે. બટ ગેમિંગ કંપનીઝ છે કે જે ઇન્ડિયામાં છે કે ઇન્ડિયાની બહારની કંપનીઝ છે કે જે લોકોએ ઇન્ડિયામાં એ લોકોની બ્રાન્ચીસ ખોલીને રાખી છે. નામ આપું તો EA સ્પોર્ટ્સ છે, રોકસ્ટાર ગેમ્સ છે. સો આ બધી ગેમિંગ કંપનીઝ ઇન્ડિયામાં છે અને દે હેવ અ હ્યુજ ટીમ અને આપણે ત્યાંથી જ એ લોકો પ્લેસમેન્ટ કરે છે. આપણા જ સ્ટુડન્ટ્સ ત્યાં જઈને કામ કરી રહ્યા છે. મોટી મોટી ગેમ્સના નામ આપું તો GTA Vice City, જેમાં આટલા બધા લોકોએ કામ કર્યું છે અને આટલો મોટો બજેટ છે એ લોકોનો.
ને આટલી બધી સિરીઝ એ લોકોની બહાર આવે છે. તો ત્યાં જે લોકોને કહીએ ને કે ગેમિંગમાં ઇન્ટરેસ્ટ છે, ગેમ ટેસ્ટિંગ કરીને એક જોબ છે કે તમે ગેમ રમો અને તમે એ કંપનીને કહો કે આમાં આ વસ્તુ સુધારવાની છે. અચ્છા, ડાયરેક્ટલી તમને એ ગેમ ટેસ્ટિંગની જોબ નથી મળવાની. તમે આવડતું હશે, તમે આવો કોઈ ગેમ ડિઝાઇનિંગ એન્ડ ડેવલપમેન્ટનો કોર્સ કર્યો હશે તો તમે ત્યાં એલિજિબલ છો એ વસ્તુ માટે. ઓકે. અરીના એનિમેશન જે છે, હવે એમાં એડમિશન કોઈને લેવું હોય તો એની પ્રોસેસ શું હોય છે? સો પ્રોસેસમાં એવું છે કે જેમને પણ આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટેડ છે તો એ લોકો પર્સનલી આપણા સેન્ટર પર આવીને આપણા કરિયર ગાઈડન્સ એક્સપર્ટ્સની ટીમ છે એ લોકોને મળી શકે છે. 1-on-1 અમે એમને કાઉન્સેલિંગ સેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ, એ લોકોને હેલ્પ કરી શકીએ છીએ કે અમે પહેલાં જાણશું કે એ લોકોને શેમાં ઇન્ટરેસ્ટ છે, કઈ ઇન્ડસ્ટ્રીમાં જવું છે. એ અકોર્ડિંગ અમે એમને ગાઈડ કરશું કે તમારે આ કોર્સ કરવાની જરૂર છે કે આ કોર્સ તમારા માટે બેટર છે. પછી એ લોકો એમાં ફ્રી ડેમો લેક્ચર્સ છે એ એટેન્ડ કરી શકે છે. એમના પેરેન્ટ્સને પણ એ લોકોને લઈને આવવું છે, એમના પેરેન્ટ્સ પણ આવી શકે છે આ બધી વસ્તુ સમજવા માટે. અને પછી એવરી મંથ આપણા નવા બેચીસ સ્ટાર્ટ થતા હોય છે. સો જે ન્યૂ બેચીસ સ્ટાર્ટ થતી હશે એમાં એ લોકો જોઈન થઈ શકે છે. ક્યાં ક્યાં તમે આમાં સોફ્ટવેર ને ટૂલ તમે આમાં એડ ઓન કરતા હો છો તમારા કોર્સમાં? સો સોફ્ટવેર્સની વાત કરીએ ને કે જે ઇન્ડસ્ટ્રીમાં રનિંગ છે કે ઇન્ડસ્ટ્રીમાં જે ડિમાન્ડિંગ ટૂલ્સ છે, એડોપ તમે સાંભળ્યું હશે, એડોપ સૂટ છે. સો એડોપની અંદર પણ ઘણા બધા સોફ્ટવેર છે જેમ કે ફોટોશોપ, ઇલસ્ટ્રેટર, ઇનડિઝાઇન, પ્રીમિયર પ્રો, આફ્ટર ઇફેક્ટ્સ. સો આ બધા એડોપના સોફ્ટવેર છે એ કરાવતા હોઈએ છીએ. ઓટોડેસ્ક તમને ખ્યાલ હોય તો ઓટોડેસ્ક જે 3D માટે વેલ નોન છે. સો ઓટોડેસ્કની અંદર 3ds Max આવે છે, માયા છે. ઓટોડેસ્ક સિવાય બ્લેન્ડર કરીને એક સોફ્ટવેર છે કે જેમાં 3Dનું જ કામ થાય છે, સિમિલર ટુ મેક્સ એન્ડ માયા. સો આ 3Dના જે સ્પેશિયલાઇઝેશનવાળા ટૂલ્સ છે એ આપણે કરાવીએ છીએ. VFX પોસ્ટ પ્રોડક્શન માટે ન્યુક છે, સિલહાઉટ છે, રોટોસ્કોપી છે, આ બધા સોફ્ટવેર્સ છે. 3D ઇક્વેલાઇઝર છે, હુડીની છે. સો અલગ અલગ કહીએ ને કે ફિલ્ડને લગતા કે અલગ અલગ સ્પેશિયલાઇઝેશનને લગતા ટૂલ્સ આપણે શીખડાવતા હોઈએ છીએ. ગેમ ડિઝાઇનિંગ કહો કે ગેમ ડેવલપમેન્ટ કહો તો એના માટે યુનિટી છે કે અનરિયલ છે, અનરિયલ એન્જિન 5 છે. આ બધા સોફ્ટવેર્સ આપણે કરાવીએ છીએ. UI UX માટે ફિગ્મા છે, એડોબ XD છે, સ્કેચ છે, આ બધા સોફ્ટવેર્સ આપણે કરાવીએ છીએ. યસ. ઓકે. અને ફક્ત સોફ્ટવેર્સ નથી કરાવતા પણ એ સોફ્ટવેર્સમાં પ્રેક્ટિસ કર્યા બાદ સારામાં સારો પોર્ટફોલિયો ડેવલપ કરાવીએ છીએ. કેમ કે પોર્ટફોલિયો હશે તો કોઈ કંપની તમારો પોર્ટફોલિયો જોઈને જજ કરવાની છે કે તમારી પાસે પરફેક્ટ સ્કિલ છે. પોર્ટફોલિયોના બેઝ પર જ તમારું સ્કેલ નક્કી થશે કે તમને કેટલા મળવાના છે ઇન્ડસ્ટ્રીમાં. હવે મારા સમજો વ્યુઅર્સ જે છે એ બધી રીતના હોય છે, બરાબર છે. ઘણા એવા બી છે કે જે તમારી ફીસ એફોર્ડ કરી શકતા હોય, ઘણા એવા બી હોય કે જેમને શીખવું છે બટ ફીસ ના કરી શકતા હોય એફોર્ડ, બરાબર છે. તો કંઈ EMI ઓપ્શન કે કોઈ એવું કંઈ રીત થઈ શકે કે જે લોકોને શીખવું છે બટ ફીસના લીધે કોઈ પાછું પડતું હોય એવું? તો સો મારે ત્યાં દરેક વર્ગના પેરેન્ટ્સ એમના છોકરાઓને આ વસ્તુમાં એડમિશન લીધું છે અને લઈ રહ્યા છે. સો ફીસની વાત કરીએ ને તો ફીસ આપણી એફોર્ડેબલ છે. અને ફીસ એફોર્ડેબલ કેવી રીતના છે કે આપણે ત્યાં એકસાથે ફીસ નથી પે કરવાની. ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ છે, એટલે સેલ્ફ ફાઇનાન્સમાં અગર એમને મંથલી ઇન્સ્ટોલમેન્ટમાં ફીસ પે કરવી હોય તો એક ઓપ્શન છે. એક સાથે અગર એજ્યુકેશન લોન કરાવી હોય તો એજ્યુકેશન લોનની ફેસિલિટી છે. હવે જે લોકો સેલ્ફ ફાઇનાન્સમાં મંથલી ઇન્સ્ટોલમેન્ટમાં જાય છે અને મારે ત્યાં કોઈ કરિયર કોર્સ કરી રહ્યું છે તો હું એવું નથી કહેતો કે પૂરેપૂરી ફીસ પેરેન્ટ્સે બેર કરવાની છે કે પેરેન્ટ્સે પે કરવાની છે. અગર કરિયર કોર્સમાં જાય છે અને એમના અમુક ટર્મ પત્યા પછી અગર સ્ટુડન્ટ એલિજિબલ થઈ જાય છે ઇન્ટર્નશિપ ઓપોર્ચ્યુનિટી માટે, તો સ્ટુડન્ટ્સ મારે ત્યાં ઇન્ટર્નશિપ ચાલુ કરીને એ લોકોને સ્ટાઇપન્ડ પણ એવો સારો એવો મળતો હોય છે આપણી ફિલ્ડમાં કે એ લોકો પોતાનો ઇન્સ્ટોલમેન્ટ કે પોતાનો ખર્ચો પણ કાઢી શકે છે અને કોર્સ પત્તા સુધીમાં એ લોકોની ઇન્ટર્નશિપ પતી ગઈ હશે અને એ લોકો સારા લેવલ પર સારી જોબમાં પરમનન્ટ સેટ થઈ શકે છે. ઓકે. સો કોઈને એ બાબતે ડરવાની જરૂર નથી. ઇનફેક્ટ મારે ત્યાં મેક્ઝિમમ સ્ટુડન્ટ્સમાં એવું થયું છે કે એ લોકોએ કોર્સ પતતા પહેલાં એમના પેરેન્ટ્સે કે એમને જેટલી ફીસ પે કરી છે ને એ પૂરેપૂરી રિકવર કરી દીધી છે. રિટર્ન્સ તો એમને અહીંયાથી લાઈફ ટાઈમ મળવાના છે જ્યાં સુધી કામ કરશે ત્યાં સુધી. સો આવું અગર કોઈ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં તમને જોવા નથી મળવાનું કે તમે તમારા છોકરાને અહીંયા એડમિશન કરાવશો, તમારી ફીસ તમને પાછી મળી જશે, એવું થયું નથી ને પોસિબલ નથી. અને થયું હશે તો એ 1 કે 2% જે ટોપર્સ હશે કે જે લોકો સારામાં સારી રીતે કામ કરી રહ્યા હશે, ભણી રહ્યા હશે એ લોકો માટે.
પણ આપણે ત્યાં તો મેક્ઝિમમ બધા સ્ટુડન્ટ્સ માટે આ વસ્તુ થઈ રહી છે. બસ સ્ટુડન્ટ સમજો ત્યારે ફી પાછી કરી શકશે કે જ્યારે કોઈ કંપનીમાં એ લાગશે. તો આપણી ત્યાં કઈ કઈ કંપની આવતી હોય છે? સો આપણે ત્યાં ગેમિંગ સ્ટુડિયોઝ છે, એનિમેશન પ્રોડક્શન હાઉસ છે કે VFX પ્રોડક્શન હાઉસ છે, દરેક કહીએ ને કે સારામાં સારા ટોપના સ્ટુડિયોઝ છે ઇન્ડિયા લેવલ પર. ત્યાંથી આપણે આપણા સ્ટુડન્ટ્સને જોબ પ્લેસમેન્ટ આની ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહેતી હોય છે. સો અમુક હું તમને નામ કહેવા માંગીશ કે VFX પ્રોડક્શન હાઉસમાં રેડ ચિલીઝ તમે નામ સાંભળ્યું હશે. સો રેડ ચિલીઝ છે, શાહરુખ ખાનનો સ્ટુડિયો છે, NY VFX વાલા છે. સો આ બધા સ્ટુડિયો છે, પ્રાણા છે, પ્રાઇમ ફોકસ છે, આ ટોપના VFX સ્ટુડિયોઝ છે કે જ્યાં હ્યુજ પ્રોડક્શન થતું હોય છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર પર જે આપણે સિરીઝ જોઈએ છે કે જે મૂવીઝ જોઈએ છે એ બધી મૂવીઝનું પોસ્ટ પ્રોડક્શનનું કામ આવા બધા સ્ટુડિયોઝમાં થાય હોય છે. ઓકે. હવે ઘણા પેરેન્ટ્સ છે કે જે સ્ટુડન્ટ છે એ લોકોને તમારાથી કનેક્ટ થવું હોય છે, બરોબર છે, બટ કઈ રીતે કનેક્ટ થવું? સો સ્ક્રીન પર જે નંબર છે ત્યાં કોન્ટેક્ટ કરી શકે છે. મોર્નિંગ 10 to ઇવનિંગ 7 આપણા કરિયર ગાઈડન્સ એક્સપર્ટ્સ સેન્ટર પર અવેલેબલ હોય છે. તો એ લોકો ઓફલાઈન પર્સનલી રૂબરૂ આવીને મુલાકાત લેવી હોય તો રૂબરૂ મુલાકાત લઈ શકે છે. આપણી વેબસાઇટ છે તો એ વેબસાઇટ પર પણ જઈને ઇન્ફોર્મેશન લઈ શકે છે. ઓકે. સો અને આપણે ઓફલાઈન ક્લાસીસ ક્યાં છે? ઓફલાઈન આપણી મણિનગર, વસ્તાપુર અને શાહીબાગ, આપણી આ 3 બ્રાન્ચીસ છે. ઓકે. તો ત્યાં ગમે ત્યારે સવારે 10 વાગ્યાથી લઈને 7 7 વાગ્યા સુધી ક્યારે પણ વિઝિટ કરી શકે છે. મંડે ટુ બાકી સેટરડે નંબર પર બી તમે ડાયરેક્ટ વાત કરીને બી હા કરી શકો છો. શ્યોર. થેન્ક યુ, તમે આજે અમારા શો ઉપર આવ્યા અને અમારા વ્યુઅર્સને ઘણું બધું જોવા જાણવા મળ્યું અને શીખવા મળ્યું. અને તમે બી કોઈને તમારે બી ઇન્ટરેસ્ટ હોય આ વસ્તુને લઈને અને તમારે બી જોઈન કરવું હોય તો નંબર તમને સ્ક્રીન પર દેખાતો જ હશે. અને બાકી તમને એડ્રેસ બી હું તમને કેપ્શનમાં લખી આપીશ. સર, થેન્ક યુ, તમે આવ્યા. અમારી ઓડિયન્સને કાંઈ તમે કહેવા માગતા હોય તો કોઈ નાનો કોઈ ઇન્ટ્રો. સો હું એટલું જ કહેવા માંગીશ કે આર્ટિસ્ટ બનવાની જર્ની જેટલી આપણે ઇઝી સંભળાય છે એટલી ઇઝી નથી. બટ જે લોકોને કરવું છે ને જે લોકોના મનમાં ઈચ્છા છે અને જે લોકો આ વસ્તુમાં જોડાયા છે એ લોકો ક્યારેય પાછળ નથી પડ્યા. અને ડેફિનેટલી વી આર ડુઈંગ અ રિયલી ગુડ વી કેન સે થિંગ. સ્ટુડન્ટ્સનું કે છોકરાઓનું કરિયર બનાવવાનું કામ કરી રહ્યા છે અને અમે કરતા આવશું. સો મોસ્ટ વેલકમ. બસ આવી જ રીતે નવા પોડકાસ્ટ જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.